હાલમાં બિહાર રાજ્યમાં અનેક પુલો તૂટવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડીથી ભુજ તરફ જતા ઘણા વર્ષો જૂનો પુલ જર્જરિત હાલતમાં છે. અસંખ્ય તોતિંગ વાહનોની અવરજવર આ પુલ પર થઈ રહી છે, ત્યારે તંત્ર આ બાબતે ગંભીર નથી કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકો દ્વારા તંત્ર પાસે આ પુલ જલ્દીથી સમારકામ થાય, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. બિહારમાં પુલ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત છે, તો છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 17 દિવસમાં 12 પુલ ધરાશાયી થયા છે. તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આ પુલ આટલી ઝડપથી કેમ પડી રહ્યા છે? ચોમાસાના સમયગાળા દરમિયાન જર્જરિત પુલો લોકોના જીવ માટે જોખમ બની રહ્યા છે, ત્યારે હાલમાં બિહાર રાજ્યમાં અનેક પુલો તૂટવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડીથી ભુજ તરફ જતા ઘણા વર્ષો જૂનો પુલ જર્જરિત હાલતમાં છે. અસંખ્ય તોતિંગ વાહનોની અવરજવર આ પુલ પર થઈ રહી છે અને દિવસ દરમિયાન હજારો વાહનો આ પુલ પરથી પસાર થતા હોય છે, ત્યારે તંત્ર આ બાબતે ગંભીર નથી કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકો દ્વારા તંત્ર પાસે આ પુલ જલ્દીથી સમારકામ થાય તેવી આશા સેવીને બેઠા છે, નહીંતર કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ.